અને હવે વાત કરીએ કે કઈ રીતે રાજ્યમાં પણ મુશળધાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતમાં કરવામાં આવી છે ધોધમાર વરસાદની આગાહી। હવામાન વિભાગની જે સૌથી નવી આગાહી સામે આવી છે તેના પ્રમાણે રાજ્યમાં 12 જુલાઈથી ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો 16 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। આવી રહ્યો છે ધોધમારનો નવો રાઉન્ડ। 12 જુલાઈથી ફરી થશે જળબંબાકાર। ગુજરાતમાં ધોધમારની છે આગાહી। સૌરાષ્ટ્રમાં ફરી પડી શકે છે સાંબેલા ધાર। કચ્છમાં ફરી જોવા મળશે મેઘરાજાની કમાલ। ઉત્તર ગુજરાતમાં જોવા મળશે ભારે વરસાદ। મધ્ય ગુજરાતમાં પણ મુશળધારની શક્યતા। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે। જો કે આગામી 48 કલાકમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ શકે છે। હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેના પ્રમાણે 12 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર મુશળધાર વરસાદના મંડાણ થઈ શકે છે। હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે। જેમ જેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેમ તેમ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત જોવા મળશે। 12 જુલાઈથી જ રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે। શરૂઆતમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને પછી કચ્છમાં મુશળધાર મેઘમહેર જોવા મળી શકે છે। જે બાદ 13 થી લઈને 16 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સૌથી પહેલા સાંભળો હવામાન વિભાગની સૌથી નવી આગાહી શું છે, જે બાદ આપને बताવીશું આપના જિલ્લામાં ક્યારે આવશે વરસાદ। 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है। અમદાવાદની આસપાસ હાલ વાદળ તો જોવા મળી રહ્યા છે, પરંતુ આગામી 48 કલાક અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ નથી। જો કે 13 જુલાઈથી અમદાવાદમાં પણ મેઘરાજા મુશળધાર રીતે વરસી શકે છે। અમદાવાદને લઈને હવામાન વિભાગની શું આગાહી છે તે પણ સાંભળો। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना है, और जो थंडरस्टॉर्म वार्निंग है अगले 5 दिन के लिए पूरा राज्यों में लाइट टू 30 to 40 किलोमीटर स्पीड के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान भी दिया गया है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हल्का से मध्यम वर्षा और थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर स्पीड के साथ। ગુજરાત પર હાલ 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 12 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે। 12 જુલાઈથી લઈને 16 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાથે એક મોન્સૂન ટ્રફ લાઇન પણ છે, જેના કારણે 2 દિવસ બાદ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। अभी एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र कच्छ के ऊपर 3.1 किलोमीटर अब मीन सी लेवल परसिस्ट कर रहा है, और एक ट्रफ लाइन दक्षिण उत्तर पूर्व अरब सी से लेकर झारखंड के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, वहाँ तक विस्तृत है अक्रॉस साउथ गुजरात मध्य महाराष्ट्र होते हुए वो साइक्लोनिक सर्कुलेशन तक। 11 જુલાઈ બાદથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ સક્રિય થઈ જશે, અને 12 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। 12મી જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આખા ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। 13મી તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ જિલ્લામાં યલો એલર્ટ છે,
14મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 15મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 94% વરસાદ વરસી ગયો છે. અનેક જિલ્લામાં 50%થી વધુ વરસાદ ખાબકી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે હજુ પણ વરસાદની ટકાવારી વધશે. ગુજરાતમાં અત્યાર સુધી કયા ઝોનમાં કેટલો વરસાદ વરસી ગયો છે તેની વાત કરીએ. મેઘમહેર કચ્છમાં 57%, ઉત્તર ગુજરાતમાં 41%, મધ્ય ગુજરાતમાં 46%, સૌરાષ્ટ્રમાં 47%, દક્ષિણ ગુજરાતમાં 53%. રાજ્યમાં સરેરાશ 48% વરસાદ થયો છે. આમ અત્યાર સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે. ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે મેઘરાજા ગુજરાતમાં નવા જ કીર્તિમાન બનાવી શકે છે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.